શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે, જેમની અંદર પેપર સોલ્યુશન ખાસ સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 2 ના વિભાગ સી ના સોલ્યુશનમાં ફરીથી આપણે મળીએ છીએ. તો વાત કરીએ સેક્શન સી ની. તો જોઈએ એ પહેલા અમારું એક રિઝલ્ટ તરફ નજર કે ખૂબ સારું એવું ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અમારા જે વિદ્યાર્થીઓ બાળકો છે તેમને. ટોટલ 70 જેટલા કોમર્સની અંદર વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા છે અને A2 ગ્રેડ 160 જેટલા વિદ્યાર્થીઓ લાવ્યા. ખૂબ વધારેમાં વધારે પેપર સોલ્યુશન કરીને આપ પણ ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરો, ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરો એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભેચ્છાઓ. હવે વાત કરીએ સેક્શન નંબર સી ની. તો નીચે આપેલા કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સૌથી એક સારામાં સારી પદ્ધતિ જે નવી આવી છે એ મુજબ જનરલ ઓપ્શન, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો છે એમના મુદ્દાસર જવાબ લખવાના હોય છે અને વ્યવસ્થિત. તો પહેલું છે પ્રકરણ 3 ના આધારે એક કોષ્ટક આપેલું છે. આ નમૂના મુજબ ઉત્તરવહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્યના સ્થળો નામ સાથે 3 ક્રમ સુધી યાદી બનાવીને લખો. હવે ખાસ આ કોષ્ટક છે એ આપણે પુરવણીની અંદર દોરવાનું છે અને પછી એમાં લખવાનું છે, કારણ કે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરવહીમાં કોષ્ટક બનાવવાનું છે. તો આપણે ઉત્તરવહીની અંદર આવો પ્રશ્ન પૂછાય તો ઉત્તરવહીની અંદર આપણે કોષ્ટક છે બનાવશું. તો ખાસ ગુજરાતના મંદિરો અને કઈ જગ્યાએ આવેલા છે તો એમની વાત કરીએ. તો પહેલું સૂર્ય મંદિર જે આવેલું છે મોઢેરા, ત્યાર પછી મહાકાલી મંદિર જે આવ્યું છે પાવાગઢ, અને આશાપુરા માતાનો મઢ જે કહેવાય છે એ આવેલો છે કચ્છમાં. કોઈ પણ ગુજરાતના જે ફેમસ મંદિરો છે એ અને તેના સ્થળ અહીંયા આપણે લખી શકીએ. એ સિવાય દાદાહરીની વાવ, જે દાયહરીની વાવ કહેવાય અમદાવાદની અંદર, ત્યાર પછી રાણીની વાવ જે આવી છે પાટણની અંદર, અને હીરા ભાગોળ જે આવ્યું છે ડભોઈની અંદર. બરાબર. ત્યાર પછી ગુજરાતની ગુફાઓની વાત કરીએ તો ઉપરકોટની ગુફાઓ આવી છે જુનાગઢની અંદર, ત્યાર પછી ઢાંક એ આવ્યું છે ઢાંકની અંદર જ તે, અને કડિયા ડુંગર જે ઝઘડિયા તાલુકા ઝઘડિયાની અંદર આવેલું છે. તો આવી રીતે કોષ્ટક બનાવીને આવી રીતે એના જવાબો છે એ આપણે પુરવણીની અંદર લખવાના હોય છે. એટલે ખાસ યાદ રાખજો, જે કંઈ આવો સવાલ પૂછાય તો આમાં જે કંઈ પણ માંગ્યું છે એ પ્રમાણે આપણે જવાબ લખવો પડે છે. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તમને ખબર છે કે આ બધી જ વિદ્યાપીઠો છે ખૂબ જ અગત્યની છે. આમાંથી કોઈ એક વિદ્યાપીઠ છે આવતી હોય છે. તો વલ્લભી વિદ્યાપીઠ છે ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર. ઈસવીસન 700 ની આસપાસના સમયગાળા દરમિયાન આ સૌથી શ્રેષ્ઠ શિક્ષણનું કેન્દ્ર હતું. ભાવનગર પાસેના વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તાત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ દીપતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. ખાસ કરીને ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જળમાર્ગ દ્વારા જે વેપાર થતો હતો એ અહીંથી થતો હતો. બરાબર. અને કયા રાજાઓનું રાજધાની હતી તો કે મૈત્રક વંશના રાજાઓ છે એમની રાજધાનીનું નગર હતું, અને ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હશે એવું માનવામાં આવે. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. કારણ કે આ સંસ્થા ચલાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ફીસ નહોતા લેતા, પણ રાજાઓ છે, જે પૈસાદાર લોકો છે, અને જે શ્રીમંત લોકો જે છે, શ્રેષ્ઠીઓ જે છે, મોટા માણસો, એ બધા આ સંસ્થા ચલાવવા માટે ફંડ ફાળો છે એ આપતા હતા. વલ્લભીના મૈત્રક રાજાઓને આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા. મતલબ સૌથી વધારે આ વિદ્યાપીઠને દાન છે એ મૈત્રક વંશના રાજાઓ દ્વારા આપવામાં આવતું હતું. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા. હવે વલ્લભી વિદ્યાપીઠ છે એ બૌદ્ધ ધર્મની હતી, પણ આ જે મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતન ધર્મ પાળતા હતા. એમ છતાં એ વિદ્યાના ઉપાસક હતા. આથી તે છતાં તે વિદ્યાપીઠને દાન કરતા હતા, અને એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. અને એના કારણે જ આ વિદ્યાલય છે એ ચાલતી હતી. વિદ્યાર્થીઓને ખાવા પીવા અને રહેવાની સુવિધા આનાથી મળી રહેતી હતી. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે આવતા હતા. ખરેખર એક ઇન્ટરનેશનલ સ્કૂલ કહી શકાય, કારણ કે બીજા દેશોની અંદરથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આ વિદ્યાપીઠની અંદર આવતા હતા, જેમ આપણે અત્યારે વિદેશમાં જઈ રહ્યા છે એ જ રીતે. બરાબર. ત્યારબાદ એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મની અંદર 2 પંથો છે, એક હિનયાન અને એક મહાયાન. તો આ હિનયાન પંથનું એક કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. બૌદ્ધ ધર્મની વિદ્યાપીઠ હતી, એમ છતાં બૌદ્ધ ધર્મ સિવાય બીજા ધર્મનું શિક્ષણ પણ ખૂબ સારી રીતે અહીંયા આપવામાં આવતું હતું. 7મા સૈકાને
મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો એટલે કે સ્થિરમતી અને ગુણમતી, અગાઉ ભણવાનું નાના ધોરણોની અંદર આવ્યું છે સ્થિરમતી અને ગુણમતી, આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય મુખ્ય શિક્ષકો છે એ ગણી શકાય હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હતા. એવો પણ શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય કે કઈ વિદ્યાપીઠની અંદર એના પ્રખ્યાત વિદ્વાનોના નામ એના દરવાજા ઉપર લખવામાં આવતા હતા, તો વલ્લભી વિદ્યાપીઠ. ત્યાર પછી આ અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. ત્યાં વિદ્યા અભ્યાસ છે એની વિદ્યા પરીક્ષા લેવામાં આવે રાજાઓના રાજ્ય દરબારમાં, અને જો એ પરીક્ષામાં પાસ થાય તો એ રાજાના રજવાડાની અંદર, એ રાજ્યની અંદર તેમને સારો એવો દરજ્જો છે એ આપવામાં આવતો હતો. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વભરમાં પ્રસિદ્ધ બની હતી. ખાલી ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વની અંદર આ વલ્લભી વિદ્યાપીઠ છે એ ફેમસ હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. આમ ગણીએ તો મોસ્ટ ઓફલી પ્રાચીન જેટલી પણ વિદ્યાપીઠો છે એમની અંદર 64 કલાઓનું શિક્ષણ છે આપવામાં આવતું હતું. તો આ દ્રષ્ટિએ બીજા નંબરમાં વિદેશમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. આથી એને સાચા અર્થની અંદર ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ કહી શકાય. બરાબર. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. નાલંદા વિદ્યાપીઠ સાથે એ સ્પર્ધા કરતી હતી, અને નાલંદા જેટલી જ ખ્યાતિ એટલે કે નામના ધરાવતી હતી એ ત્યારે જ જ્યારે એનું એજ્યુકેશન લેવલ પણ એટલું જ ઊંચું હશે. આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ, અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. મૈત્રક રાજાઓ છે એ હારી ગયા યુદ્ધની અંદર, અને એમને દ્વારા જે આપવામાં આવતું અનુદાન બંધ થયું, અને જેના કારણે આ વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠ પણ બંધ પડી. ત્યાર પછી ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ અંગેના ઉપાયો. બરાબર. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી. તે કોને ભૂમિ સંરક્ષણ કહેવાય? તો સવાલ પહેલો જે પૂછ્યો છે એમનો પહેલા જવાબ આપ્યો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. બીજું, ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. પહેલું છે પડતર જમીનો પર જંગલ ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનને કણોને જકડી રાખે છે. જે પડતર જમીન છે એમાં વૃક્ષો વાવીએ તો વૃક્ષોના મૂળ છે એ જમીનને પકડી રાખે, અને જેના કારણે એમનું ધોવાણ થાય નહીં. ત્યાર પછી પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. તમે ખાસ જોયું છે. શું કામ? તો કે પર્વતમાં એકદમ ઢોળાવ હોય, જો સીડીદાર બનાવવામાં આવે તો પાણીની ગતિ છે અવરોધ થાય, અને જેના કારણે ધોવાણ થાય નહીં. એટલા માટે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધ કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેથી નદી કાંઠે વૃક્ષારોપણ કરી કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે. ખાસ કરીને નાના આડબંધ, ચેકડેમ, બોરીબંધ આવા બાંધવાના કારણે પાણીની ગતિ અવરોધાશે, અને કિનારા પર વૃક્ષો ઉગાડીએ તો એના મૂળ છે એ પકડી રાખે, જેના કારણે કિનારાનું ધોવાણ પણ થતું અટકશે. ત્યાર પછી રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય. રક્ષક મેખલા એટલે વાડ, દેશી ભાષામાં વાડ, એક રક્ષક દિવાલ. બરાબર. તો વૃક્ષો વાવીએ કે જેના કારણે જે રેતી છે એમને ઉડાડવાનું ઓછું કરે, અને જેના કારણે એ જમીન છે એ રણ પ્રકારની જમીન બનતી અટકે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય. ખાસ કરીને પૂર છે એમને કંટ્રોલ કરવું હોય તો બીજી ખાલી નદી છે એમની અંદર એનું પાણી છે ઉતારીને એનું પાણી લઈ જઈને અથવા એ પાણીને સ્ટોર કરીને કે બંધ બાંધીને પૂરને પણ નિયંત્રિત કરી શકાય, જેના કારણે પાણીની ગતિ ઘટે, જેના કારણે જમીન ધોવાણ અટકે. અર્ધશુષ્ક ક્ષેત્રો એટલે કે ખાસ કરીને અર્ધસૂકા રણ પ્રદેશો જેવા વિસ્તારોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરી ભૂમિ ધોવાણ કરી શકાય. શું કામ? કારણ કે વધારે પડતું પશુ ચરાણ છે એ જમીનને પહોંચી પાડે છે, અને જેના કારણે જમીન ધોવાણ થાય છે. ત્યાર પછી ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ છે એ અટકાવી શકાય. તમને ક્ષિતિજ સમાંતર ખેડ બતાવું. ખાસ કરીને આ છે પગથિયા તરાહની ખેતી. બરાબર. આ છે વૃક્ષોને આવી રીતે વાવીને જમીન ધોવાણ અટકાવી શકાય. આ સિવાય આવી રીતે જે કઈ ખાડાઓ છે એના ઉપર બંધ બાંધીને પાણીને ઓછું કરી શકાય. અને ઊંડી ખેડ અને ક્ષિતિજ સમાંતર જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ સરસ મજાનો ફોટો આપ્યો છે એ રીતે ખાસ કરીને જમીન ધોવાણ થતું અટકાવી શકાય. આ સિવાય ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરી શકાય, અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. ખાસ કરીને તમને ખબર છે જમીનની અંદર ખનિજ દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો એ બેનું સંમિશ્રણ થાય, હવા અને પાણી ભળે પછી જ એ જમીન બને છે. તો
તો સેન્દ્રિય પદાર્થો ખાસ કરીને દેશી ખાતરને એવું બધું નાખવાથી એ જમીનની ફળદ્રુપતા છે એ ફરીથી પાછી આવી શકે છે. ત્યાર પછી છે સંસાધનના ઉપયોગો જણાવો. હવે સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. સંસાધન વગર તો કઈ માનવનો વિકાસ પણ શક્ય નથી. તો ઘણી બધી રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધન એક યા બીજી રીતે આપણને ઉપયોગી બને છે. ખાસ કરીને ખેતીથી લઈને ઉદ્યોગો સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. માનવ નિર્મિત સંસાધન પણ કુદરતી સંસાધન વગર શક્ય નથી. આપને ખબર છે, બરાબર. સીધી કે આડકતરી રીતે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. પેલું, સંસાધન ખોરાક તરીકે. તો કે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. એક તો વનસ્પતિજન્ય ફળો, વનસ્પતિમાંથી મળતા ફળ, ખેતીમાંથી ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ, દૂધની બનાવટ, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. તો કાચા માલનો જથ્થો ક્યાંથી મળે છે? તો કે સંસાધનમાંથી. તો જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી એવી પેદાશો, રાખ, રાળ, ગુંદર, રબર, ઘણા બધી વસ્તુઓ ઉપયોગ કરીએ. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા, તેમજ ખનિજ, અયસ્ક, કાચું ખનિજ વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલનો સ્ત્રોત તરીકે એમનો ઉપયોગ લેવાય છે. મતલબ એના ઉપર પ્રોસેસ કરીને ઘણા બધા ઉદ્યોગો છે એ ચાલતા હોય છે. અને ત્યાર પછી છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. ઘણી બધી ઉર્જા, ખાસ કરીને કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઈંધણ શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગ અને ઘરોની અંદર પણ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. અને આ બધા જ કેવા છે? કુદરતી સંસાધનો છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 15 ની વાત કરીએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે શીખ્યા હશો. તેમ છતાં આપણે અહીંયા જોઈએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. પેલું, વિકાસ પ્રક્રિયાના આધારે. આ મુદ્દાના પ્રમાણેમાં તમે જો લખશો તો તમારી એક સારી ઇમ્પ્રેસ પડશે પેપર ચેક કરનાર ઉપર, બરાબર. તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક, પરિમાણ એટલે માપ થાય, પરિણામ નથી. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, પરિણામ લખે છે. પરિણામ નહીં, પરિમાણાત્મક, બરાબર, ફેરફારો સૂચવે છે. જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. આ ફક્ત પરિમાણ બતાવે છે, માપ, વધારો ઘટાડો. જ્યારે આ ગુણાત્મક, એમાં શું સુધારો આવ્યો એ પણ વિકાસ છે બતાવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પેલા શું થાય છે? વિકાસ થાય, પછી વધારો થાય. દાખલા તરીકે હું સિમ્પલ એક કોઈ ઉદાહરણ આપણે લઈએ તો સમજી શકાય કે કોઈ નાનો માણસ છે, ગરીબ માણસ છે, એની આવકમાં વધારો થશે તો એ પેલા શું કરશે? એની જરૂરિયાતની વસ્તુઓ છે એ પરચેસ કરશે, બરાબર. પણ એક સમયે કોઈ અમીર માણસ છે, દાખલા તરીકે આપણે મુકેશ અંબાણીની વાત કરીએ, બરાબર. તો મુકેશ અંબાણી પાસે લગભગ મોસ્ટ ઓફલી બધી જ વસ્તુઓ આવી ગઈ છે. હવે એને કઈ સારા મકાન નહીં કે ગાડી નહીં કે કોઈ વસ્તુની જરૂરિયાત નથી. તો એની પાસે જે પૈસા આવશે એ શું થશે? તો કે આર્થિક વૃદ્ધિ થશે. એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ત્યાર પછી એટલે કે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનું પરિણામ છે. આર્થિક વૃદ્ધિ ક્યારે થાય છે? જ્યારે વિકાસ થયો હોય ત્યારે. વિકાસ થયા પછી જ વૃદ્ધિ થાય, ડાયરેક્ટ વૃદ્ધિ થતી નથી. ત્યાર પછી અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, તો કે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. કેમ? દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરું છું. બાકી તો આપના પુસ્તકમાં છે જ કે દાખલા તરીકે 5 વીઘા જમીન છે, એની અંદરથી 20 મણ અનાજ ઉતરે છે. તો બીજી 5 વીઘા જમીન આપણે રેડી કરીએ અને એમાં અનાજ વાવીએ તો ટોટલ 40 મણ અનાજનું ઉત્પાદન થયું. પણ ક્યારે? જ્યારે જમીનમાં વધારો થયો ત્યારે. તો આને કહેવાય આર્થિક વૃદ્ધિ. જ્યારે એટલી 5 ને 5 વીઘા જમીનની અંદર સારું બિયારણ, જંતુનાશક દવાઓ, આ બધાના ઉત્પાદન, એના કારણે ઉત્પાદનમાં વધારો થાય અને 20 મણને બદલે 30 મણ, 35 મણ અનાજ ઉતરે છે. તો એ શું કહેવાય? જમીન એટલી ને એટલી છે, પણ ખાલી ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં વધારો થયો છે. આથી એને આર્થિક વિકાસ કહી શકાય. ત્યાર પછી વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. હવે સીધી વાત છે, વિકસિત દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે અને જ્યારે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. યુએસ, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ ગણાય. જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ
મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ ગણાય છે. એનું રીઝન છે કારણ કે અહીંયા મોસ્ટ ઓફલી એમની જરૂરિયાતો છે પૂરી થઈ ગઈ હોય છે અને અહીંયા જરૂરિયાતો ઘણી બધી હજી પૂરી કરવાની બાકી હોય છે એટલા માટે. ત્યાર પછી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર જોયું તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે છે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહેવાય. ઈસવીસન 1991 નવી ઔદ્યોગિક નીતિ છે એ સરકારે અમલમાં મૂકી અને ધીમે ધીમે નિયંત્રણો ઓછા કરીને વધારે વિકાસ થાય એવા પ્રયત્નો માટે સરકાર પ્રયત્ન કરે છે. તો આર્થિક ઉદારીકરણના લાભ શું થયો તો કે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે. પહેલું, ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો. ઉત્પાદન છે એ વધ્યું છે. શું કામ તો કે ઘણા બધા જે નિયંત્રણો ઉદ્યોગ સ્થાપવા ઉપર ને ઘણા બધા પરવાનગીના અંતે ઘણા બધા નિયંત્રણો હતા એ ઉદારીકરણની નીતિ અન્વયે નિયંત્રણો ઘટાડ્યા, જેના કારણે નવા ઉદ્યોગો સ્થાપવા માટેની પ્રેરણા મળી, વધારે ઉદ્યોગો સ્થપાયા અને જેના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો. ત્યાર પછી વિદેશ વેપારને ઉત્તેજન મળવાથી વિદેશ વેપારમાં વધારો થયો. આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એની ઉપરના જે નિયંત્રણો હતા સરકારના એ પણ ધીમે ધીમે સરકારે ઘટાડ્યા અને જેના કારણે એમની અંદર વિદેશ વ્યાપાર પણ છે એ વધ્યો. આ સિવાય વિદેશ વેપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો. વિદેશી નાણું છે બીજા દેશો સાથેનો વેપાર થાય જેના કારણે વિદેશી હુંડિયામણના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો છે એ થયેલો જોવા મળે. ત્યાર પછી દેશની આંતરમાળખાકીય સગવડતામાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડતા એટલે શું તો કે બેન્કિંગ છે, વીમો છે, સારા રોડ રસ્તા છે, આ બધાનો સમાવેશ છે આંતરમાળખાકીય સગવડોની અંદર કરી શકાય. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાથી ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. બીજા દેશોની સાથે કમ્પેરિઝનમાં આપણું ઉત્પાદન પણ સારું એવું વધે એ માટે સ્પર્ધા કરવાની ક્ષમતા આપણી અંદર આવી છે અને ઉત્પાદનની ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વધી છે. બરાબર. ત્યાર પછી ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. ઘણી બધી વૈશ્વિકીકરણના કારણે અને ઘણા બધા નિયંત્રણો ઘટવાના કારણે વિદેશી મૂડીરોકાણ બીજા દેશોએ આપણા દેશોની અંદર કંપનીઓ છે શરૂ કરી. ત્યાર પછી આર્થિક ઉદારીકરણના ગેરલાભ. આપણે નુકસાન શું થયું છે તો કે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે. પહેલું, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારો એટલે શું? એકાધિકાર. તો ઘણી બધી એવી કંપનીઓ છે જે હાલમાં એકાધિકાર ધરાવે છે. બરાબર. આપણે એવું ઘણી બધી કંપનીઓ ઉપર લાગે છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારતમાં કૃષિ ક્ષેત્રે પછાત થઈ ગયો. ભારત મુખ્ય કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીનો જોઈએ તેવો વિકાસ નથી થયો. માત્ર ઉદ્યોગો ઉપર જ ધ્યાન આપ્યું, ખેતી ઉપર નહીં, જેના કારણે જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી અને આર્થિક અસમાનતા વધી છે. અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ બન્યા છે. અને આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. હવે આવક કરતા જાવક વધારે હોય તો સ્વાભાવિક છે દેવું છે એ વધે, તો સરકારનું દેવું છે એ વધ્યું છે. ત્યાર પછી ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો વિશે જણાવો. તમને ખબર છે ખાસ કરીને ગ્રાહક જાગૃતિ બાબતમાં તો સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. એ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ કમિશન અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. ગ્રાહકોને કેટલાક અધિકારો આપ્યા છે ને અધિકારોના રક્ષણ માટે કેટલાક નિયમો છે એ બનાવ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ, જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ, બરાબર, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન એટલે રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન રાષ્ટ્રીય ફોરમની રચના, 3 પ્રકારની ત્રિસ્તરીય અદાલતોની રચના છે એ કરવામાં આવી છે. જેમાં જિલ્લા ફોરમ તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જેટલી જિલ્લા ફોરમો કાર્યરત હાલમાં છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખ સુધીના રકમની દાવા થઈ શકે. આપણે આગળ ખરા ખોટામાં પૂછાયું હતું કે ભાઈ 50 લાખ સુધીના, ત્યારે મેં કીધું હતું કે આ છે 50 લાખ સુધીના દાવાની રકમ ત્યાં થતી નથી, 20 લાખ સુધીના દાવાની રકમ જ થઈ શકે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાથી 30 દિવસમાં 1 મહિનાની અંદર રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. એને એમ લાગે કે મને અહીંયા ન્યાય પરફેક્ટ મળ્યો નથી તો એ રાજ્ય કમિશનની અંદર એમનો કેસ છે ટ્રાન્સફર કરી શકે. પણ એ પહેલા એને શું કરવાનું તો કે વળતરના દાવાની રકમની 50% કે 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. જો 25,000 50% રકમ 25,000 કરતા ઓછી થતી હોય તો 50% રકમ, અને જો 50% રકમ 25,000 કરતા વધારે થતી હોય તો 25,000. ચોક્કસ શરતોને આધીન કે જો અગર આ કેસ ખોટો સાબિત થાય તો આ ડિપોઝિટ જાય. બરાબર.
ત્યાર પછી રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ. આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખથી 1 કરોડ સુધીના દાવાની રકમ થઈ શકે છે. બરાબર, રકમના દાવા છે એ થઈ શકે છે. ખાસ કરીને 20 લાખથી 1 કરોડ સુધીના દાવા ડાયરેક્ટ તમે રાજ્ય કમિશનમાં કરી શકો છો. દાવાનો નિકાલ અરજી કર્યાના તારીખની 90 દિવસમાં, કેટલા દિવસમાંનો ચુકાદો લાવવાનો હોય છે? ટોટલ 90 દિવસ, યાની કે 3 મહિનાની સમયમાં એમનો નિકાલ લાવવાનો હોય છે. રાજ્ય ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં એટલે કે 1 મહિનાની અંદર જે કંઈ ઠરાવેલો નમૂનો છે નમૂના પત્રકમાં અરજી કરીને દાવાની 50% રકમ અથવા 35,000 બેમાંથી જે ઓછું હોય ડિપોઝિટ કરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. બરાબર. ત્યાર પછી રાષ્ટ્રીય કમિશન, તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે તે દિલ્હીમાં આવી છે. રાષ્ટ્રીય કમિશન ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર સૌથી મોટી અદાલત, ગ્રાહક સુરક્ષાની અદાલત સૌથી મોટી. બાકી આમ તો સર્વોચ્ચ અદાલત છે. આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. ટૂંકમાં 5 ન્યાયાધીશો છે અહીંયા હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડ થી વધુ રકમના વળતરના દાવા કરી શકાય છે. 1 કરોડ કરતા વધારે. એટલે પહેલામાં 20 લાખ સુધીના, ત્યાર પછી 20 લાખથી 1 કરોડ અને અહીંયા 1 કરોડથી વધારે. ત્યારબાદ દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં એટલે કે અહીંયા પણ 3 મહિનાની અંદર એનો ઉકેલ લાવવાનો હોય છે. રાષ્ટ્ર કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમના 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં એટલે કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. દેશની સૌથી મોટી અદાલત એ છે સર્વોચ્ચ અદાલત. હા, તમને એમ થાય કે અહીંયા હમણાં આગળ વાત કરી હતી, પણ એ ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત રાષ્ટ્રીય કમિશન છે, પણ દેશની સૌથી મોટી અદાલત છે સર્વોચ્ચ અદાલત છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવી ફરજિયાત છે. પછી જ અપીલ છે એ કરી શકાય છે. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે. જો તેમ છતાં કોઈ એમના હુકમને માને નહીં તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી, સજા અને દંડ અથવા તો બે સજાય થાય અને દંડ પણ થઈ શકે. ગરીબી રેખા હેઠળ જીવતા એટલે કે બિલો પોવર્ટી લાઇન જે છે એના હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. શું કામ કે ઘણા પાસે પૈસા નથી, ગરીબ લોકો પાસે, અને એને કોઈ કેસ કરવો છે તો એમને આ જે ડિપોઝિટ છે ડિપોઝિટમાં રાહત આપવામાં આવે છે, પણ શરતોને આધીન હોય છે. મતલબ જો એ ખોટા પુરવાર થાય તો એના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં સરકારી વકીલ છે એ આ લોકોને ફક્ત ને ફક્ત આ લોકોને આ સુવિધા છે આપવામાં આવે છે. ત્યાર પછી એક સરસ મજાની વાત છે, તરલ અને તોરલ બજારમાં ખરીદી કરવા જાય છે તો ખરીદી વખતે તેમને ગ્રાહક તરીકે શી કાળજી રાખવી જોઈએ? અહીંયા નામ કોઈ પણ હોઈ શકે. બરાબર. ગ્રાહકની ફરજો જે છે એ ગ્રાહકની ફરજો આપણે અહીંયા લખવાની છે. અહીંયા જે નામ લખ્યું હોય એ નામથી આપણે શરૂઆત કરશું. તરલ અને તોરલ ખરીદી કરતી વખતે ગ્રાહક તરીકે નીચેની કાળજી રાખવી જોઈએ. હવે અહીંયા ઘણા બધા મુદ્દાઓ છે, 13 જેટલા મુદ્દાઓ છે. બરાબર. જો 3 માર્ક્સનો સવાલ છે તો તમારે મિનિમમ 7 થી 8 મુદ્દા લખશો તો ઇનફ છે, પણ અહીંયા મેં પૂરેપૂરા મુદ્દા લીધા છે. તમારી અનુકૂળતા 6 થી 7 8 મુદ્દા તમે લખી નાખશો એટલે તમને માર્ક્સ પૂરા મળવા પાત્ર રહેશે. કોઈ પણ વસ્તુ, સેવા ખરીદ્યા પહેલા સાચી પસંદગી કરતી વખતે ગ્રાહક તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી, વોરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ખાસ કરીને ભરાવીને ગેરંટી કાર્ડ છે પેલા દુકાનદાર પાસે કાર્ડની અંદર લખાવડાવીને ગેરંટી કાર્ડ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, બરાબર, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS આવે, પણ અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને 1 માર્કના માર્કાવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. શું કામ? કારણ કે એ જીવના જોખમમાં મૂકી શકે એવી વસ્તુઓ છે, એટલે એને સ્ટાન્ડર્ડ લેવાનો જ હંમેશા આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેના નિર્ણય લેતા પહેલા કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ડાયરેક્ટ એમને લઈ જ નથી લેવાની, એના વિશે પૂરેપૂરી જાણકારી લીધા પછી જ જે તે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતા કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. વિક્રેતા એટલે વેચનાર, ઉત્પાદક એટલે બનાવનાર. બરાબર. તો આપણે બહુ સીધી સાદી ભાષામાં એ બે રહેવું પડશે. કોઈ અભદ્ર વ્યવહાર એમને કરવાનો નથી. ગ્રાહકે ખરીદેલી
વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનદારના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હા, કે તમે લેતા આવજો ને એમ નહીં, કાયદેસર એની અંદર જે કઈ વિગતો છે એમની પાસે ભરાવી સહી સિક્કા સાથે દુકાનના નામ સાથેના સિક્કા સાથે વસ્તુ ખરીદવી જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકની સમસ્યાઓના નિવારણ માટે સરકારે અન્ય સંસ્થાઓ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. મતલબ પોતાની રીતે ગ્રાહકને એક અધિકાર આપવામાં આવ્યો છે કે જે અધિકાર અન્વયે ગ્રાહક છે એ ગ્રાહક મંડળોની સ્થાપના કરી શકે. તો એ ગ્રાહક મંડળોની અંદર જોડાવવું, એના રચના કરવી જોઈએ અને જે સરકારી જે કંઈ કાર્યવાહી છે, કામગીરી છે, એમની અંદર પણ પોતે પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ કરવા માટે સંબંધી અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપની અંદર રજૂઆત અવશ્ય કરવી જોઈએ. અને જ્યારે વ્યાપક હિતો એટલે કે ઘણા બધા લોકોને જો અસર કરતી બાબતો છે એને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેને ગ્રાહક મંડળની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ કે જેના કારણે ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે. તો હા, ખાસ એટલા મુદ્દા ઇનફ છે, પણ એમ છતાં એક બે મુદ્દા વધારે લખવા કે જેના કારણે થોડું ઘણું આપણે એકાદા મુદ્દાની અંદર મિસ્ટેક થઈ ગઈ હોય તો ચાલી જાય. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવા ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ, ઉત્પાદકનું નામ અને સરનામું જોઈને તપાસીને જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ કે હાલ છે ભાઈ હવે એવું નહીં ચલાવી લેવાનું. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો તરત જ વેપારીનું ધ્યાન દોરવું. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. એના વિરુદ્ધ વેપારી વિરુદ્ધ અરજી છે એ કરવી જોઈએ. ગ્રાહકે આકર્ષક જાહેરાતથી લલચાઈને દેખાદેખી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. કારણ કે માંગ અને પુરવઠાનો સંબંધ આપણે શીખી ગયા છીએ કે જેના કારણે વધારે પડતી ખોટી આપણે વસ્તુની ખરીદી કરશું તો જેના કારણે માંગ અને પુરવઠા ઉપર એની ચોક્કસ અસર પડે છે. એ ખાસ જોવાનું છે. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તે સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. બરાબર. બનાવટી માલ, ડુપ્લિકેટ માલ ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીઓએ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા હોવા જોઈએ. જો ન થયા હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું અથવા તો લેખિતમાં ફરિયાદ કરવી કે આ જગ્યાએ તમે તોલમાપના સાધનો પ્રમાણિત નથી કર્યા, એવી તમે અરજી આપશો એટલે તાત્કાલિક એને જવું પડશે. ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું હોય તો અમારા સુરતમાં મીટર વાળી સિસ્ટમ નથી. વાહનમાં પેટ્રોલ ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ ખાસ જોઈ લેવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને કેરોસીન. તો આ સમયે એવું હોય છે કે આપણે પેલી સોડા લેવા જઈએ તો પેલા મશીનમાં સોડા ભરે છે તો એકદમ ફીણા ઉપરથી જાય એટલે આપને એમ લાગે કે પૂરો ભરાઈ ગયો, પણ એ ફીણ જ્યારે નીચે બેસે ત્યારે ગ્લાસ અડધો જ ભરાણો. સેમ ટુ સેમ કેરોસીનની અંદર પણ એવું જ થાય છે. એટલે ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું જે કંઈ માપ્યું છે એ ભરીને લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વીજળી, ટેલિકોમ, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરે ટૂંકમાં જે કોઈ પણ સેવાઓ છે એની અંદર જે કંઈ આર્થિક, શારીરિક કે માનસિક નુકસાન જે છે બરાબર એ ગ્રાહક સુરક્ષા સંસ્થાને આપણે પહોંચાડવી જોઈએ કે ભાઈ મને આવી રીતે નુકસાન થયું છે. સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગૃત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રો કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવો જોઈએ. ખાસ કરીને હું છેતરાણો તો તુંય છેતરા આવી નીતિ ન રાખીને બીજા લોકોને પણ આવી રીતે ન છેતરાય એ માટે સમાચાર પત્રો અને ટીવીમાં ખાસ આપવું જોઈએ. અને ત્યાર પછી ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશો, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિર, પરિસંવાદો એટલે સામસામાના વાર્તાલાપ, સેમિનારમાં અવશ્ય ભાગ લેવો જોઈએ અને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ, ટૂંકમાં આપણાથી જે કંઈ પણ મદદ થઈ શકે બીજા ગ્રાહકોને જાગૃત કરવા માટે એવી તમામ પ્રકારની મદદ છે એ કરવી જોઈએ. બરાબર. આપણી આસપાસ જોવા મળતી કઈ બાબતો દેશના માનવ વિકાસ આંક પર અસર કરે છે? ખાસ કરીને દેશનો માનવ વિકાસ, તો આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે. પહેલી, અપૂરતા પોષણવાળી સગર્ભા માતા, ખાસ કરીને જે ગરીબ સ્ત્રીઓ છે કે જેને પૂરતો પોષણવાળો આહાર મળતો નથી કારણ કે એ જે બાળક છે એ બીમાર અને
માનસિક ક્ષમતાઓ છે એમની ઓછી હશે, જે આપણા માનવ વિકાસને અસર કરી શકે. ઓછા વજનના બાળકોનો જન્મ, જેમનો પૂરો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકતો નથી, એટલા માટે કુપોષણ વાળું બાળક, એનું પણ સેમ શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય પ્રમાણમાં ન થઈ શકે, જેના કારણે માનવ વિકાસ આંક છે એ નીચો આવે. આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, મતલબ અભણ જે છે એ પણ આપણા માનવ વિકાસ શિક્ષણ આંકને નીચો લાવે છે. વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક, શાળાએ જાય છે પણ હજુ વાંચતા લખતા નથી આવડતું, એ પણ આપણા માનવ વિકાસ આંકને નીચે લાવે છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક, કે ભાઈ ઘણા બધા નક્કી કર્યું છે 10 બસ પાસ થઈ જાય એટલે બહુ થઈ ગયું, બરાબર, તો આ માનવ વિકાસ આંક ઉપર એમની ચોક્કસ અસર પડે છે. ત્યાર પછી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, એ પણ માનવ વિકાસ આંકને અસર કરે. બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, ભણેલા અને અભણ, જે બેરોજગાર, કોઈ કામ ધંધો નથી કરતા, નવરી બજાર રખડે છે, એવા અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિઓ, જે મૃત્યુદર ઊંચો લઈ આવે છે, જે માનવ વિકાસ આંકને અસર કરે છે. ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ, ડેન્જર બીમારીઓ, હાલમાં ઘણી બધી બીમારીઓ નવી નવી આવી રહી છે, આ વ્યક્તિઓ કોઈ કામ કરી શકતી નથી, વગેરે. તો સેક્શન સી ના સોલ્યુશનમાં આપ સૌએ જોયા બદલ ખૂબ ખૂબ આભાર. હવે પછીથી બીજા વિડીયોની અંદર આપણે જોઈશું સેક્શન ડી નું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ.